ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે આપણે બહુ સૂક્ષ્મ ચિંતન કરીએ. જે આપણે ભગવદ્ ગીતા ચેપ્ટર 13 જોયું કે આખું જગત છે ક્ષેત્ર અને ક્ષેત્રના સંયોગથી બનેલું છે, અને એમાં આપણે જે જાણવા યોગ્ય તત્વ છે એ નોવર છે, અને નોવર એ આપણા દરેકની અંદર વિદ્યમાન છે. પછી પ્રકૃતિ જોઈ હતી ત્યાં આપણે કે પ્રકૃતિનો સ્વભાવ કેવો છે, ચેન્જેબલ છે. એટલે જે ચેન્જેબલ સ્વભાવ છે એને લઈ અને જીવનની અંદર સુખ દુઃખ આવવાના, બરાબર, ભૂખ તરસ આદિ વ્યાધિ જન્મ મૃત્યુ વગેરે. અને બીજો કી પોઈન્ટ આપણે ત્યાં જોયો હતો કે જે પુરુષે પ્રકૃતિ ધારણ કરી છે, કહેતા જીવની અંદર રહેલું પરાતત્વ જેણે પ્રકૃતિ ધારણ કરી છે, કહેતા અપરા ધારણ કરેલી છે. એટલે જીવની અંદર બે વસ્તુ છે, પુરુષ અને પ્રકૃતિ, અને બીજા શબ્દોમાં કહે તો પરા અને અપરા. એ જ વાત ભગવાન 7મા અધ્યાયમાં આપણને સમજાવવા પ્રયત્ન કરે છે કે આ જીવે જગત ધારણ કર્યું છે, બીજા કોઈ નથી ધારણ કરેલું. કોણે ધારણ કર્યું છે? જીવે જગત ધારણ કર્યું. પણ જીવે જગત ધારણ કર્યું. જીવ અને જગત બેની અંદર જે તત્વો રહેલા છે, પરા અને અપરા, ભગવાન કહે છે બંને મારી પ્રકૃતિ છે, બરાબર. એટલે પરાતત્વ એ પ્રકાશક અને આધારરૂપ તત્વ છે, અનચેન્જેબલ તત્વ છે. અને પ્રકૃતિ તત્વને ખાસ અહીંયા 7મા અધ્યાયમાં આપણે સમજવાનું છે, 7મા અધ્યાયને લઈને. કેમ? કારણ કે અહીંયા જે તન્માત્રાની વાત કરી 7મા અધ્યાયના 4થા શ્લોકમાં, એ મૂળ પ્રકૃતિ છે. એટલા માટે એ દૈવી કહેવાય, દૈવી ગુણમયી મમ માયા, બરાબર. અને 15મા અધ્યાયના 16મા શ્લોકમાં જે વાત કરી, પંદરમા અધ્યાયના 16મા શ્લોકમાં શાની વાત કરી હતી ભગવાને? 15મા અધ્યાય 16મા શ્લોકમાં ભગવાને ક્ષરની વાત કરી હતી. એટલે ચેન્જેબલ ક્ષર, જે મોમેન્ટરી છે, બરાબર. કેવી છે? મોમેન્ટરી, જેનો સ્વભાવ મોમેન્ટરી છે. એનો એક બીજો સ્વભાવ છે, ક્ષરઃ સર્વાણી ભૂતાની. આખું જે જગત દેખાય એની અંદર જે ક્ષર તત્વ છે, બરાબર, ક્ષર કહેતા નાશવંત તત્વ છે. ભગવાન પણ જ્યારે આ મૃત્યુલોકમાં દેહ ધારણ કરીને આવે ત્યારે એમના દેહની અંદર પણ પરિવર્તનો આવે, બરાબર. અને પછી 13મા અધ્યાયના 5મા અને 6ઠ્ઠા શ્લોકમાં ભગવાને બહુ સરસ આપણને સમજણ આપેલી કે આ જે 24 તત્વનું પ્રકૃતિ છે, બરાબર, એ કેવી છે? એ વિકારી છે, એમાંથી વિકાર ઊભા થવાના. હવે આ જે ચેન્જેબલ નેચર છે એને લઈને સુખ દુઃખનો અનુભવ છે, બરાબર. જો ચેન્જેબલ નેચરને સાચી રીતે સમજવામાં આવે તો સુખ દુઃખનો અનુભવ રહેશે, પણ આપણે સુખી દુઃખી નહીં બની શકીએ. તકલીફ ક્યાં થાય છે આપણી? કે આપણે જે વિકારી પ્રકૃતિ છે, કઈ કીધી? રાગ દ્વેષ, સુખ દુઃખ, સ્થૂળ શરીર, સંઘાત, બરાબર, ચેતના, પ્રાણ શક્તિ, રાઈટ, પ્રાણ શક્તિને લઈને ભૂખ તરસ, ધૃતિ, બુદ્ધિ, બરાબર, એને લઈને જન્મ મરણની સમજણ, અને સ્થૂળ શરીર એને લઈને આધિ વ્યાધિ, રાઈટ. એટલે આજે આપણે જે
વિકારો છે એ વિકારો બધા જ પ્રકૃતિને લઈને છે અને પ્રકૃતિના છે, પણ એની સાથે આપણે તાદાત્મ્ય કરી લઈએ છીએ. શું કરી લઈએ છીએ? તાદાત્મ્ય. એટલે સાર્ધમ્યતા આપણે પ્રકૃતિ સાથે કરી એનો આ પ્રોબ્લેમ છે. જો આપણે સાર્ધમ્યતા પરાતત્વ સાથે કરી, આ જ ચેપ્ટરની અંદર ભગવાન એ સમજાવવા પ્રયત્ન કરે છે, તો સુખ દુઃખ હશે પણ આપણે આ લોકની અંદર આનંદથી જીવી શકીશું. હવે અહીંયા કેટલાક પ્રશ્નો ઊભા થાય, કેટલીક રિયાલિટી અહીંયા સમજવાની છે અને કેટલાક બીજા એમાંથી પ્રશ્નો ઊભા થાય એને સમજવાના છે. પહેલું જોયું કે જીવે જગત ધારણ કર્યું છે 13મા અધ્યાય પ્રમાણે, 7મા અધ્યાય પ્રમાણે. ભગવાન અહીંયા કહે છે કે તન્માત્રા રૂપ, મૂળ પ્રકૃતિમાં કોઈ પ્રોબ્લેમ નથી, એ તન્માત્રા રૂપ છે જગતની અંદર, બરાબર. અને જે કોસ્મિક કહેતા નિયતિ છે, ચેન્જેબલ પ્રકૃતિ છે, જેની અંદર મોમેન્ટરી છે, ચેન્જ આવવાના જ, એ પણ આપણને એનો પણ આપણને કોઈ પ્રશ્ન નથી. અને એના લઈને આપણને સુખ દુઃખનો અનુભવ થાય એ પણ પ્રશ્ન નથી. પણ પ્રશ્ન ક્યાં છે? તો આની સાથે બીજા 2 શ્લોકના આપણે જોડીએ. એક છે 2જા અધ્યાયનો 59મો શ્લોક અને બીજો છે 3જા અધ્યાયનો 34મો શ્લોક. ભગવાન 3જા અધ્યાયમાં શું કહે છે? ભગવાન 3જા અધ્યાયમાં કહે છે કે ઇન્દ્રિયોના જે વિષય છે એની સાથે નેચરલી સજાતીયતા હોવાથી આકર્ષણ છે, એમાં કંઈ ખોટું નથી. નેચરલી આકર્ષણ છે એટલે તો પછી ત્યાં ભગવાને કીધું ને કે દરેક વ્યક્તિ પોતાની પ્રકૃતિને સાથે જન્મ લઈને જ જન્મે, પ્રકૃતિને લઈને જ જન્મે અને પછી એ મુજબ જ વર્તે, બરાબર. જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ સરખું વર્તન કરે, એવી વાત કરી ભગવાન ત્યાં. તો આ જે પ્રકૃતિ છે એને સાચી રીતે નહીં સમજાય તો મુશ્કેલી થશે. એટલે જ્યારે મારી ઇન્દ્રિય એના વિષયો સાથે જાય તો ઝડપથી એ એક થઈ જાય. અને પછી આગળ ભગવાને 2જા અધ્યાયના 59મા શ્લોકમાં વાત કરી કે કોઈ માણસ કદાચ ઇન્દ્રિયોને તો રોકી દે કે ભાઈ આંખ બંધ કરી દો, કે પછી નાક બંધ કરી દો, કે ગમે તે આગળ ના જો, નિયમ ધર્મથી ઘણી બધી રીતે રોકાય, પરંતુ મનમાં રહેલી, એટલે કહેતા બુદ્ધિમાં રહેલી જે રસબુદ્ધિ છે, જીવમાં રહેલી જે રસબુદ્ધિ છે વિષય માટેની, એનું શું કરશો? જો આપણે ખાલી બેઠા હોઈએ ત્યારે આપણને ઘણી બધી જે આપણી રસની બાબતો હોય ને એ યાદ આવે, ચેક કરજો. તો શું કરશો? હવે લાઈફની આ બધી રિયાલિટીનો સ્વીકાર કરશો તો જ મેળ ખાશે. હું જાગ્યો અત્યારે હાલ અને દેહભાવનો અનુભવ છે. આ રહ્યો, મેં પ્રકૃતિ ધારણ કરેલી છે એટલે તો બોલી શકું છું. તો આ બધામાંથી સમજવાનું એક છે કે જે વિકારી પ્રકૃતિ છે એની સાથે તાદાત્મ્ય નથી કરવાનું. મૂળ પ્રકૃતિ છે એ જો સમજાય તો આખું જગત નંદનવન છે. તો આખું જગત કેવું છે? ભગવાનની લીલા છે. અને એ ના સમજાય તો મુશ્કેલીનો પાર નથી. ગુણમયી, બરાબર, ચેન્જેબલ પ્રકૃતિ, તો એ આ જગત છે અને આ જગતની રિયાલિટી છે, એને આપણે નહીં બદલી શકીએ. તો ઇન્દ્રિય વિષય સજાતીય છે, એમાં સહજ આકર્ષણ છે, નિયમ ધર્મથી એક હદ સુધી એને રોકી શકાય, એથી વિશેષ નહીં રોકી શકાય. જીવમાં રસબુદ્ધિ છે અને મનને એક હદ સુધી એનું મનન કરતા રોકી શકાશે, વિશેષ નહીં રોકી શકાય. ચેક કરો લાઈફમાં. સાધક તરીકે આજે હું છું તો મેં પ્રકૃતિ ધારણ કરેલ જીવ છું અને મારા પોતાના લાયક અને ડિસલાયક છે. તમે એમ કહો કે મને બધા જ વ્યક્તિ ગમે, તે શક્ય નથી.
યુ હેવ ટુ એક્સેપ્ટ ધ રિયાલિટી. એ શક્ય નથી. મારા પોતાના સ્વભાવ અને પ્રકૃતિ મને મળેલા છે અને એનો ઉપયોગ આપણે અલગથી બહુ ડિટેલમાં જોયેલું છે કે કેવી રીતે કરવો. એનો ઉપયોગ આપણે આ લોકની અંદર કરીને જીવવાનું છે. અમુક પ્રકૃતિ તમે ચેન્જ કરી શકીશો જે તમે એક્વાયર કરેલી છે, પણ જે કહેવાય ને કે કાર્મિક, જીનેટિક અને નેચરલ પ્રકૃતિને ચેન્જ કરવી બહુ જ અઘરી છે અને કેટલીક તો નિયરલી ઇમ્પોસિબલ છે. ઇવન તમે એક્વાયર કરેલી પ્રકૃતિ સાથે પણ જો તાદાત્મ્ય કરો કે ભાઈ હું ગુસ્સાવાળો સ્વભાવ છે, હું ગુસ્સાવાળો છું, એ તમે એક્સેપ્ટ કરી લીધું તો તમારામાંથી ગુસ્સો કદી દૂર ના થાય. એ શક્ય નથી. તમારે કરેક્ટ પાથ સ્વીકાર કરવો પડે તો એ ડાયલ્યુટ થાય, નહીં તો ના થાય. તો અને કેટલાક લોકો પછી કહે છે કે બહુ સજગતાથી જીવો અને સમજણથી જીવો, પણ દરેક વખતે તમારા માઇન્ડની પરિસ્થિતિ સરખી નહીં હોય. તમે 100% કોન્શિયસ માઇન્ડથી જીવી શકીએ નહીં આપણે. તો શું કરશો આ બધામાં? તો આખી ભગવદ્ ગીતાનો સાર એ છે મારા સમજણ મુજબ કે ધીરે 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 તમે સમત્વ લાવો. જે તમે ઇમોશનલિઝમમાં જતા રહો છો એમાં સમત્વ લાવો અને સમત્વ લાવી અને ઓળખો જાતે કે આ જે પ્રકાશક તત્વ છે, આધારરૂપ તત્વ છે, કોણ છે. અંતરાત્માને ઓળખો. અંદરથી જે અંદરના માગે એ ઈજી માગ છે, બહારનો બરાબર છે, બરાબર. અને બહારનો માર્ગ બહુ જ ડિફિકલ્ટ છે અને કાયમી નથી, પાછો કાયમી નથી. તો ધીરે 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 તમને ખબર પડશે કે મારે શું સાધના કરવી. અંદર જે આપણી પાસે જે વેલ્યુ સિસ્ટમ છે એને ચેન્જ કરશો કે પરાપ્રધાન વેલ્યુ સિસ્ટમ ચેન્જ થયેલી હશે તો તમે કદાચ સજાગ નહીં હોય અને તમારાથી કોઈ ભૂલ થશે, બરાબર, તો તમને હિંતા દિનતા નહીં થાય. જો આપણા શાસ્ત્રોની અંદર, પુરાણની આવી બધી ઘણી બધી વાર્તાઓ છે કે જ્યાં ઋષિમુનિઓથી ભૂલ થયેલી છે, ઇવન દેવી દેવતાઓથી પણ ભૂલ થયેલી છે, પણ એ ભૂલનું નિવારણ તમને મળી રહેશે અને એની હિંતા દિનતા તમને નહીં ચડે. કલંકો લાગેલા છે, આપણે કહીએ ને કલંક લાગ્યા, લાગે, કારણ કે મનની સ્થિતિ સરખી ના હોય. પણ જો અંદર જે વેલ્યુ સિસ્ટમ છે એ સરખી હશે તો વાંધો નહીં આવે. અંદર જો વેલ્યુ સિસ્ટમ સરખી હશે તો વાંધો નહીં આવે. બાકી જો અંદર વેલ્યુ સિસ્ટમમાં ડખાશે તો કંઈ કામ લાગશે નહીં. તો આપણી જે વેલ્યુ છે એ પરાની ઉપર પરાપ્રધાન જીવન થાય તો કામ લાગે, બાકી કોઈ રીતે કામ નહીં લાગે. એટલે પહેલા સ્ટેપે આપણી જે બહારની જે બધી સાધનાઓ છે એ સારી છે, નિયમ ધર્મ, બરાબર, એ બધી વસ્તુ સારી છે. પણ બીજા સ્ટેપથી જે ચાલુ થાય આપણી સાધના, એમાં પછી ધીરે ધીરે એ બધી વસ્તુનું મહત્ત્વ આપણે ઓછું કરી દેવું પડે. જો એ મહત્ત્વ આપણે ઓછું ના કરી શકીએ તો બીજા સ્ટેપની સાધનામાં તમે આગળ નહીં વધી શકો. ઘણા બધી મુશ્કેલી આવશે, બહુ જ ટાઈમ લેશે. હું એવું નહીં કહેતો કે ના જ કરી શકાય, કારણ કે તમે જ્યારે એક વસ્તુ બની ગયા હો ત્યારે તમે જે ભગવાનનું તન્માત્રારૂપ સંસારનું સ્વરૂપ છે એને સ્વીકારી ના શકો, બરાબર. અથવા જે જગત સત પણ નથી ને અસત પણ નથી એને પણ તમે સ્વીકારી ના શકો, રાઈટ. એટલે આ જે અંદરના જે બધા પ્રશ્નો છે એ તમારે જાતે ડિઝોલ્વ કરવા પડે. એટલે જ્યાં સુધી તમે અંદર રહેલા પરમાત્માને મહત્ત્વ નહીં આપો ત્યાં સુધી આ સાધનામાં આગળ નહીં વધી શકાય. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ.